આ બધા પ્રસંગો કોઈ મને કહે, બરાબર, એ હું મારા શબ્દો દ્વારા તમને કહું. એમના શબ્દો કદાચ મને યાદ ન હોય, અથવા એમણે જે કીધું એનું મર્માની અંદર આવી જતું હોય. તો આજે પણ આવું બધું બને છે. હવે એક નાની વાત, અંગ્રેજોના વખતમાં એક સોલ્જર હતો, અંગ્રેજ. એ એટલો હરામખોર, એટલો શ્રૂડ, કે એ જ્યાં સુબાગીરી કરતો હતો ત્યાંથી સામા કાંઠે એને રોજ જવાની ઓફિસ ત્યાં. અને આ ગામના જેટલા હતા બધાય, એ બધાય સવારે નોકરી છે કે કામ ધંધો છે કે કરવા સામે કાંઠે જાય. એટલે ઓલો નાવવાળો બધા પાસે એક એક પૈસો લે, એક પૈસામાં જવાનું, અને જેટલા ગયા હોય એટલા સાંજે પાછા એ જ પૈસામાં બીજો પૈસો લેવાનો નહીં. ત્યારે એવી સસ્તાઈ હતી. હું નોકરીએ રહી ત્યારે મારો પગાર 260, અને સોનાનો ભાવ એ 260. ત્યારે 260માં અધ થઈ જતું હતું. કારણ 8 રૂપિયાના ઘઉં હોય મણ, અને શાકભાજીને તો વાત જ ન કરો. ખેડૂ કે ઓળખીતા હોય તો લગભગ શાકભાજી તો આ સોલ્જર એટલો પેલો શ્રૂડ, એ છેલ્લે આવે. હવે નાવ ભરાઈ ગઈ હોય, આવી અને એની બંદૂકો અહીંયાથી કાઢી આમ કરે, ચલો ઇંગ્લિશમાં, આજુબાજુવાળા બધા ઊભા થઈ જાઓ, મારે બેસવાનું. એટલે આ લોકોએ બિચારાએ વચ્ચે જગ્યા રાખી હોય અને આજુબાજુ બેઠા હોય, તો એ પછી કહે કે મારે બાજુમાં બેસવું છે, મારે અહીં નથી બેસવું. વળી બધા ઊભા થાય ને ત્યાં બેસે, બંદૂક આમ અડાડી, આમ બેસ, બંદૂક આમ રાખે, આમ બેસ, બધાને બંદૂક અડાડીને જ વાત કરે. અને એ એકલો બેસે એમાં બીજા 10 જણા બેસી શકાય, એટલી એની જોખમી. અંગ્રેજોનું તો આપણે બધા જાણીએ જ છીએ. એટલે બિચારા બધા આમ હંકુડાઈને બેસે ને, કોઈ નીચે બેસી જાય ને, નાના છોકરા હોય ખોળામાં આવી જાય ને, બધા બી આના થઈને. હવે બધા વિચાર કરે કે આ સવારે વહેલો જાય છે ને તો આપણે થોડા મોડા જઈએ, તો એ મોડો જાય. વિચાર કરે આપણે વહેલા જઈએ તો આ વહેલો ગુડાય. લોકો એનાથી ત્રસ્ત થઈ ગયા હતા. પણ એમાં 60% વૈષ્ણવ હતા, એ બધાના ખેતર સામે પાર હતા. એટલે આ જો ભાઈ કરે, આવું કરે, એટલે મનમાં બધા શું બોલે? શ્રી કૃષ્ણ શરણમ મામા, શ્રી કૃષ્ણ શરણમ મામા, શ્રી કૃષ્ણ. એને સામું ના જોવે, એને અડે નહીં. અને એ બધા જેટલા વૈષ્ણવના ખેતર હતા, એ બધા ખેતરે રસોડા હતા જ, એટલે ત્યાં જ રસોઈ બનાવીને પ્રસાદ લે ને સાંજે આવે. અને ઓલો 1 પૈસામાં જ આવવા જવાનું ભાડું, 1 પૈસા. એમાં કોક બીજું આવી જાય તો નાવવાળો એટલો ભલો રાહ જુએ, કારણ કે એક જ નાવ હતી, છેલ્લે આવી જાય પછી ઓલું સામેથી આવી ન શકે. અને સામે કાંઠે બારવટિયાનો એવો ત્રાસ કે રાતના કોઈ એ ગામમાં રહી ન શકે. અને આ ફટ્ટો એવો અંગ્રેજ કે બારવટિયાની સામે ન પડે, સૌથી પહેલો એ આવી જાય. હવે બધા ત્રાહી મામ પોકારી ગયા હતા. બંદૂક આમ ઘોડો કરે ને, આમ કરે ને, કોકને તો આમ ગળે રાખી દે, આ તારી હગી નહીં થાય, હરખો બેસ ને. બધાય કોઈએ કાંઈ ફરિયાદ, વાળ ચીભડા ગળે કોને ફરિયાદ કરવી? હવે આ સોલ્જરની ફરિયાદ કોને કરવી? બિચારા બધાય શ્રી કૃષ્ણ શરણમાં. હવે એકવાર એવું બન્યું, એક વૈષ્ણવના લગ્ન થયા હતા. એટલે એની વહુને ખેતર બતાવે કે આપણે હવે હારે ખેડીએ. એટલે એના મા બાપે ના પાડી કે હજી વહુના પગ 9 દી રાતા હોય. વહુ કે ના, હું આપણે ખેતરે જઈ આવું, અમારા ઘરે ખેતર છે, મને તો કોહ હાંકતાય આવડે છે, મને તો વાવણી કરતાય. બધા રાજી થઈ ગયા. એટલે આ દીકરાને વહુ પહેલાં તો છે ને વાળવાવાળા હોય ને એની લાજ કાઢતા,
પોસ્ટમેન આવે એની લાજ કાઢતા. મને યાદ છે, ભલે અમે આટલું ભણેલા હતા અને નોકરી, પણ બાર ઓલા વાળવાવાળા કાકાને બા એમ કે ચા દઈ આવ, તો મને લાજ કાઢીને હું 2-3 વાર પડી એટલે બાપુજીએ છૂટ આપી હતી, તમારે માથે ઓઢવાનું. માથે ઓઢીને દેવા જવું પડતું હતું. ન હોય ઓઢું હોય તો આજુબાજુવાળા જોવે કે આ નવી ફેશનવાળી આવી છે. એટલે આ રિવાજ જ હતો, એક પરંપરા હતી, એક મર્યાદા હતી. હોલીએ તો લાજ કાઢી હતી અને આણે સરસ તૈયાર થઈને ઓલો એટલી દાદાગીરી કરે. હવે નવી વહુ હતી ને એટલે ઘૂંઘટ ખોલવા ગયો આમ કરીને બંદૂકથી ને. બધાય કે સાહેબ, ઇંગ્લિશમાં આવડી ગાળ બોલ્યો. ઓલી ઘૂંઘટ બરાબર રાખ્યો કે જો બહુ પેલું કરશે ને તો કૂદી જઈશ, પણ આમ લે છે ને મારું મોઢું નહીં બતાવો. તો ઓલા ઇંગ્લિશમાં કીધું, અત્યારે તો મોડું થાય છે, સાંજે તને જોઈ લઈશ. એમ કરીને નાવમાંથી બધા ઉતરતા હતા. પેલો એ જ ઉતરો, છેલ્લે બેસે, પેલે ઉતરે. અને ઓલી બંદૂક હતી ને તે પાણી ઓછું થઈ ગયું નદીમાં, એટલે રેત હતી, એટલે આમ બંદૂકને ઊભી કરીને એનો ટેકો દઈને ઉતારવા ગયો. ઓલું ટ્રિંગલ એવું ફૂટ્યું, આ બંદૂકનો ઘા એના ઉપર જ થયો ને ત્યાં લીલામ પહોંચી ગયો. બહુ કોઈને રંજાડવામાં પણ મજા નથી. ભગવાન કે ઘેર દેર હે અંધેર રહી હે. એના પેટમાં આ વૈષ્ણવ વહુનું પાપ આવ્યું હતું કે સાંજે પહેલાં આવીશ અને આ આવશે એટલે ખેંચી જઈશ ઝાડીમાં અને મારે જે ગમે છે હું કરી દઈશ. ઠાકોરજી સહન કરે. બ્રહ્મ સંબંધી નવી પરણેલી ઘરે ઠાકોરજી બિરાજે, આમ કરીને બેઠી ધ્રુજે, પણ સતત બોલે શું? શ્રી કૃષ્ણ શરણમ મામા, શ્રી કૃષ્ણ શરણમ મામા, શ્રી કૃષ્ણ શરણમ મામા. આ મહામંત્ર ઉપર જેને વિશ્વાસ હોય ને એની રક્ષા ઠાકોરજી કરે જ કરે જ કરે છે. એણે આટલા રંજાયડા, જીવનો તો પોતે ગયો, કોઈએ કાંઈ ન કર્યું. જે બંદૂકથી બધાને હેરાન કરતો હતો એ આમ ખોડી એનું ઓલું ફૂટ્યું અને એને એકને જ વાગી, કોઈ ન વાગી. તો દરેક વસ્તુ સ્વર્ગે આવ્યા છે ને નરકે આવ્યા છે. આપણે કરેલા કર્મો આપણે ભોગવવા જ પડે છે. ભગવાન કે ઘેર દેર હે અંધેર નહીં. તમે કાલે જ સવારે કાંઈક બોલ્યા હતા, યાદ છે તમને? એ અનુસંધાન લૌકિક હતું, છતાંય તમે બોલ્યા હતા, ગોટી તું ચિંતા કરમાં, ભગવાન કે ઘેર દેર હે અંધેર નહીં. એ મારા મનમાં બરાબર લાગી ગયું. ઘણીવાર આપણી સાથે ક્યાંય બહારથી એવો અન્યાય થતો, ભલે ને થાય, આપણા હિતનું ભગવાન વિચારે છે. ઠાકોરજી આપણા ઘરે બિરાજતો આપણો, હા, અન્યાશ્રય કરીએ તો ચિંતા કરવાની. બાકી અસમર્પિત તો ઘણીવાર આપણે લેતા હશું. દુસંગથી દૂર રહીએ તોય કોઈક વાર સત્સંગમાં જઈએ ત્યાં આપણને એમ થાય ભરાઈ ગયા. કાલે મેં દાખલો આપ્યો હતો. પણ વલ્લભ આપણી રક્ષા કરે છે, કરે છે, કરે છે, પણ આપણને વિશ્વાસ દ્રઢ હોવો જોઈએ. અમે નાના હતા ને પછી બધા પરીક્ષા હોય ને એટલે સાંજે પછી સાયકલ લઈને મને ટેવ, મારી 2-4 બેનપણી હતી એટલે ત્યાં જાઉં. ઓલા કોલેજ ફર્સ્ટ આવીએ કે સ્કૂલ ફર્સ્ટ આવીએ એટલે બધું તૈયારી તો હોય. પછી પૂછું, આ કર્યું, આ કર્યું, આ કર્યું? તો કે ના. તો અમે ત્યાં ગજાનંદભાઈ જોશી જે નગર શેઠ હતા, મોટી ટાંકી જેનું છે, આ 60 વર્ષ પહેલાંની વાત, 50. પછી કે તું પૂછસ તો તું શીખવાડી જ દે ને. તો ત્યારે એવી ઈર્ષા નહોતી. હું કહું હા લાવો, મારે પ્રેક્ટિસ, જો સવડું, કારણ કે ઘરમાં સંસ્કાર જ એવા હતા, જે તમારી પાસે છે એ આપો.
જે તમારી પાસે હોય એ આપો. તો ઘણી વાર પછી મોડું થાય તો અમને રાતના એકલા ન આવવા દે, મૂકી જાય. નહીં તો ત્યારે કંઈ આવું બધું થતું નહોતું, છોકરીઓ એકલી જાય. પણ મર્યાદા એ હતી. મૂકવા હોય ત્યારે કહી જાય, કાકા જસાડીને મૂકી જઈએ છે. તો મારા વાલા, પરીક્ષા વખતે કેવા મૂંઝાઈએ છે, પણ બધું આવડતું હોય તો મૂંઝાણો થાય. એમ જ્યારે લીલામાં જઈએ ત્યારે આપણને કેવો મૂંઝારો થાય, બીક લાગે, મરવું ગમતું ન હોય, બધું છોડવું ને. પણ તૈયારી હોય ને તો જરાય ચિંતા ન થાય. બિસ્તરા પોટલા બાંધીને બેઠા છે, હાલ મારવાલા હાથ પકડ એટલી વાર. અમે નાના હતા ત્યારે અમને એવું શીખવાડતા હતા કે દ્રઢઈને ચરણમાં સુરદાસજી ચંદ્ર સરોવર પર રાહ જોતા હતા, પ્રાણ નહોતા જતા, પકડી રાખ્યા હતા કે મારો વલ્લભ આવે, એ ચરણ ધરે પછી જાઓ. તો ગુસાઈજી પધાર્યા. વલ્લભ અને વિઠ્ઠલમાં જે ભેદ માને ને એને અસુર માનવો. ગુસાઈજી સાક્ષાત વલ્લભનું જ અવર સ્વરૂપ હતા. પધાર્યા અને આપણે બધી લીલા જાણીએ, ચરણ ધર્યા અને ગુસાઈજી લીલામ, સુરદાસજી લીલામ પધાર્યા. તો અમે નાના હતા ત્યારે અમને આવું શીખવાડતા કે રોજ એવું કહેવાનું કે સુરદાસજીને છેલ્લે ગુસાઈજી ચરણ ધરવા આવ્યા, એમ અમને પણ વલ્લભ ચરણ ધરવા આવે અને અમે લીલામાં જઈએ. પુષ્ટિ માર્ગ ભાવનો માર્ગ છે, ભાંજગઢનો માર્ગ નથી. આજે જે કહ્યું, અત્યારે એટલો બધો શરૂઆત ભક્તિની કરીએ ને ત્યારે ભક્તિ તરીકે કરતા હોઈએ છીએ. આ હા બ્રહ્મ સંબંધ લીધું, વલ્લભે કૃપા કરી, કરોડો જન્મથી વિખૂટા પડ્યા હતા, હવે આપણા વિવાહ અલૌકિક થઈ ગયા, પછી સેવા પધરાવ્યા અને એવો હરખ. હવે 4 જણ આપણા વખાણ કરે ને, હા જો તો ખરા કેવી પ્રભુને લાડ લડાવે છે. બહુ બાપા, 4 જણા વખાણ કરે ને હવે ભક્તિ બની ગઈ આડંબર. હવે આપણને મનમાં ભક્તિના બદલે શું થયું, હજી એવું કાંઈક કરું કે લોકો બધાને ખબર પડે, બધા વખાણ કરે, બધા મારી વાહ વાહ કરે. ઠાકોરજી કે અરર, વલ્લભે તારા માથે પધરાવ્યો ત્યારે બધી મને ના પાડી હતી, દોષ નહીં જોવાની. પણ આ આડંબર તો બહુ ખોટી વસ્તુ છે, દંભ, આડંબર. અને પછી ભક્તિ શું બની ગઈ, આડંબર બની ગઈ, દંભ બની ગઈ. જે કે અત્યારે આ જ પરિસ્થિતિ છે. ભક્તિ કરતા હોય ને એ બહાર ન પડે, આડંબર કરતા હોય એની જ વાહવા થાય. કારણ કે ભક્તિ જે છુપાવીને કરતું હોય ને એની કોઈને ખબર પડે તો વાહવા થાય ને. એને કાંઈ વખાણ થાય એવું પૂછવું હોય ને તો એક વૈષ્ણવ આમ કહે છે એમ કરીને પૂછે, પોતાનું નામ ન દે, પોતાની વાહવા નથી કરવી. એ કે આમાં શું એક રૂપક છે કે દંભ કેવો હોય, એ કે દંભ હતો ને હાથમાં કમંડળ પાણીનું રાખે, આગળ પાણી છાંટે અને પાછળ હાલે. પવિત્ર જોઈએ, આપણે આમ ન કરાય. હવે દંભ આગળ હાલે, કોઈ બ્રાહ્મણ મળે, બધા કે ભાઈ આ તો બ્રાહ્મણ છે, નહીં મારા જેટલું પવિત્ર કોઈ નહીં, વળી પાણી છાંટે, વળી એમ કરતા એ સ્વર્ગમાં ગયા. એટલે બ્રહ્માજી કે હા આવા આવ્યા આપણે ત્યાં, બહુ સારું કહેવાય. દંભ કે ઊભા રહ્યો, પહેલાં પાણી છાંટવા દો. એ કે ભાઈ સ્વર્ગ આખું પવિત્ર છે, તું શું આ પાણી છાંટસ? એ કે નહીં, અહીંયા બધા દેવતાઓ હાયલા હોય કે ન હોય, એમાં કોણ કેવું હોય ને કોણ કેવું ન હોય શું ખબર પડે? મને તો જળનો છંટકાવ કરવા દો. બ્રહ્માજી કે છોડ, હાલ મારી ગોદમાં બેસી જા, આના જ પવિત્ર હોય. એ કે હા તો સારું લ્યો.
ગોદમાં બેસવા આવ્યા. ઊભા રહ્યો. મારી પહેલાં કેટલાય તમારા માનસ પુત્રો ગોદમાં બેઠા હોય. છાંટો પાણી. બ્રહ્માજીને ભીંજવી દીધા. બ્રહ્માજીએ નાખ્યો નીચે, લે. એટલે દંભ હંમેશા પછડાય. અત્યારે સૌથી વધુ તકલીફ હોય તો આડંબર ને દંભ. મારા જેવું કોઈ નહીં, હું કરું છું એવું કોઈ ન કરે. એક વૈષ્ણવ હતા ને તો એ બહુ મનોરથો કરાવે ને, બધે પોતાનું નામ વાહ નામ લખાવે ને. એટલે કોઈ કાંઈ કહે ને એટલે પછી એમ કહે, પૈસા તો બધાય પાસે હોય, જીવ હાલવો જોઈએ ને. જો અમારે કેવો જીવ હાલે છે, અમે બધા કરીએ છીએ ને. બસ હું છે ત્યાં હરી નથી, અને હરી છે ત્યાં વાહ કોને થઈ? એ વૈષ્ણવને. વાહ થાય ત્યાં વનમાળી નો રીએ મારવાલા. વનમાળીની વાહ થાય ને ત્યાં વનમાળી જાય નહીં, અને વૈષ્ણવની વાહ થાય ત્યાં વનમાળી રહે નહીં. તો આ બધી અદ્ભુત લીલાઓ, આ બધું આમ અમુક વિષય એવા છેડાઈ જાય ને કે એમાંથી એક મિનિટ